tutorial. Students, this tutorials depend on the angles. તો ખાસ એક વસ્તુ યાદ છે, you must remember the relation between the degree and radian. આજના લેક્ચર્સ ની આપણે અંદર ડિગ્રી અને રેડિયન રિલેશન જોઈ રહ્યા છે. તો તમને લોકોને ડિગ્રી અને રેડિયન ને કન્વર્ટ કરવાનો રિલેશન અહીંયા મેં એક જરા સ્ક્રીન ઉપર બતાવી દઉં છું કે એક વખત રિમાઇન્ડ થઈ જાય એટલે તમે લખવાની જરૂર નથી. થિયરી અંદર કરી લઈએ છીએ બધા પોઈન્ટ્સ ને. તો ડિગ્રી કે જેની ઉપર આ તે સેલ્સિયસ એ ટાઈપનો સિમ્બોલ્સ હશે, ઇટ્સ નોટ ધ ડિગ્રી. અને રેડિયન ની અંદર પાઈ નું ફોર્મ હોય એ બધા રેડિયન છે. ક્યારેક રેડિયન ની પાછળ રેડિયન વર્ડ લખે અને ના પણ લખે કે બટ જ્યાં પાઈ વર્ડ પાઈ નું સિમ્બોલ આવે તે ઓલમોસ્ટ ઓલ થિંગ્સ આર ધ રેડિયન ફોર્મ. હવે શું કરવાનું છે તો ધીસ રિલેશન હોપ યુ રિમેમ્બર. હમણાં થોડીક વાર પહેલા જ આપણે ભણી ગયા કે કઈ રીતે ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરીએ છીએ. તો યુ મલ્ટીપ્લાય યોર ડિગ્રી વિથ પાઈ અપોન 180. સો યુ મસ્ટ કન્વર્ટ ઇટ ટુ ધ રેડિયન. તો અહીંયા એક એક્ઝામ્પલ્સ છે. કોઈ પણ ડિગ્રીઝને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે આપણે પાઈ અપોન 180 થી મલ્ટીપ્લાય કરીએ છીએ તો આપણે ડિગ્રી કન્વર્ટ થઈ જાય છે રેડિયનમાં. અહીંયા થોડાક એક્ઝામ્પલ્સ પણ તમારી સ્ક્રીન ઉપર છે કે 90 ડિગ્રી ને 180 270 એન્ડ સો ઓન. આ બધા ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવાના બધા એક્ઝામ્પલ્સ છે. તમારી ક્લાસ ટોપિક જ બાકી છે આજનો યુનિટનો, તે કમ્પ્લીટ કરી દો પછી નવું ટ્યુટોરિયલ આપણે સ્ટાર્ટ કરી દઈશું. અહીંયા તમને બધા એક્ઝામ્પલ્સ રેડિયનમાં હશે. તો સૌથી પહેલા તો તમને ડિગ્રી અને રેડિયન નો રિલેશન ખબર હોવી જોઈએ. પાણી દેતો. હા, તો સૌથી પહેલા તો તમે લોકોને ડિગ્રી અને રેડિયન નો રિલેશન ખબર હશે તો જ તમને ખબર હશે કે પાઈ બાય 6 એ શું છે, પાઈ બાય 4 શું કે છે અને પાઈ બાય 3 શું કે છે. છતાં પણ આપણે એક વખત થોડુંક રિવાઇન્ડ કરી લઈએ એટલા માટે હું તમને અહીંયા જે બધા આપેલા છે સ્ક્રીન ઉપર એ બધા ડિગ્રીઝ છે, એ બધી ડિગ્રીઝને મારે રેડિયનમાં કન્વર્ટ કરવી છે. સો વોટ કેન આઈ ડુ to find the degree in radian? If you have an x degree, you want to convert into the radian, you just multiply upon pi upon 180. Your term will be converted into the radian. તો પેલું અહીંયા આપણે ડિગ્રી છે 0 ડિગ્રી. આ ટેબલ બધા યાદ રાખવાનું છે. This is your 0 degree. Where 0 degree નું રેડિયન નું ફોર્મ શું? So let me apply 0 degree. That's mean 0 into pi upon 180. કોઈ પણ નંબરનો તમે મલ્ટીપ્લાય કરો ઇટ્સ 0. ઇટ્સ 0 રેડિયન. તો તમને 0 ડિગ્રી બરાબર ડિગ્રી અને રેડિયન બંને સેમ જ છે. ઓલો ડિગ્રીમાં લખાય 0 ડિગ્રી અને 0 રેડિયન બોથ આર ઇક્વલ. હવે આપણે 30 ડિગ્રીને જોઈ લઈએ કે 30 ડિગ્રીનું રેડિયનનું ફોર્મ. તો 30 ને પણ આપણે રેડિયનમાં કન્વર્ટ કરી શકીએ. ઇટ્સ 30 into pi upon 180. So here 0 to 0 cut, 3 થી 18 cut, it's 6. So pi by 6 radian. Examples ની અંદર they just put like a 0. રેડિયન નથી વર્ડ લખતા અને રેડિયન વર્ડ નહીં લખતા, તે આ લોકો લખે છે pi by 6. So 30 degree is equal to pi by 6. So we can put the 30 degree same as a pi by 6. 3 6 યાદ રાખી લેવાનું. 30 તો pi by 6. 60 આવશે તો pi આવશે. 3 6 નો રિલેશન જ્યાં 3 હોય ત્યાં છેદમાં 6 આવે, જ્યાં 6 હોય ત્યાં છેદમાં 3 આવે. 40 degree, sorry 5 degree. તો 45 degree multiply by pi upon 180. હવે તમે 45 નું ટેબલ બોલશો ને તો 45 4 180 થશે. 45 2 90, 45 4 180. So it's a pi by 4 radian.
એને આપણે શોર્ટ સ્વીટ લેંગ્વેજમાં π/4 લખીએ છીએ. તો અહીંયા અગેન 45 ડિગ્રીનું રેડિયન ફોર્મ આવી ગયું π/4. એ જ રીતે 60 ડિગ્રીનું લેશો તો એ મળશે π/3 અને 90 ડિગ્રીનું લેશો તો એ મળી જશે π/2. તો હવે જુઓ આપણે રિલેશન પર હોય ને તો જ આપણે પ્રોબ્લેમ્સ આવે, બાકી કોઈ પ્રોબ્લેમ્સ આવવાની નથી. તો આપણે ડિગ્રીના ટેબલ છે યાદ હશે. હવે તમને કોઈ sin 630 બોલે યા sin π/6 બોલે, એ બંનેનો આન્સર sin 30 या sin π/6 they both give you 1/2. So you remember it. તમારે લોકોને ખાલી ડિગ્રીનું ટેબલ યાદ રાખવાનું છે. ડિગ્રી ઉપરથી રેડિયનને કન્વર્ટ કરતા આવડી છે તો તમને ખબર છે કયા ફોર્મને શું કહેવાશે અને એનું ટેબલ આપણે રિપીટ કરશું. રિમેમ્બર, હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. બસ યાદ રાખવાનું છે, એ યાદ રહી જશે ધીરે ધીરે. ઓકે, કન્ફ્યુઝન ક્યાં થાય? 0 ડિગ્રીમાં તો કોઈ 0 ડિગ્રીમાં 45 માં પણ પ્રોબ્લેમ નથી, ઇટ્સ π/4. 90 માં પણ π/2 ઘણી વખત 30 અને 60 માં ભૂલ થાય છે. ડિગ્રી ધેટ્સ મીન π/6. π/6 આવે ને છેદમાં 6 એટલે 30 હોય, એ છેદમાં 3 આવે તો 60 હોય. ઓપોઝિટ યાદ રાખવાનું તો વધારે ઈઝી પડશે યાદ રાખવાનું. So let me start today's tutorial. Our first example, we can evaluate the following equation. The first is π/6, 10 square π/4 and 10 square π/3. આ પહેલો એક્ઝામ્પલ હું ગણાવીશ, બીજો એક્ઝામ્પલ તમારા લોકોને ગણવાનો છે. So look here. You remember the 6 means 30 degree, π/4 means 45 degree, and π/3 means 60 degree. ટેબલ યાદ હશે તો બહુ ઇઝીલી એક ક્વેશ્ચન આવડી જશે. તો ફર્સ્ટ ક્વેશ્ચન 10 સ્ક્વેર π/6 1030. તો 1030 ની વેલ્યુ આપણે શું છે? ઇટ્સ 1030 ઇઝ 1/√2. તો ચલો એને મૂકી દઈએ 1/√2 ના ફોર્મમાં. I am solving the first number question. This is the one. 10 square π/30, that's mean 1/√3 whole square plus 1045. So you remember the 1045 it's 1 and 1060 is √3. આ રેડિયન ની અંદર બોલો π/4 તો 45, it's a 1 square plus π/3 means 1060, 10 value છે √3 whole square. So first of all, you're giving the square of all terms. ચલો બધાને સ્ક્વેર આપી દઈએ. 1/√√ square. Any under root term, if you have any, the square is given. So square and square root cancel. This whole number will be your answer. This is your answer. So look here, the root square. It gives to you 3, 1/3. This is 1 and under root square is again the whole number. This 2 will take the addition 3 plus 1. It's a 4. So 1/3 plus 4. Now take the LCM. આનો અહીં સાથે cross multiplication કરીને LCM લઈ લો. The whole divide by 3. 1 અહીંયા 3 નો multiply થશે, it's 12. So your answer is 13/3. So hope you understood. આપણે શું કરીએ છીએ? બસ ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ. આ રીતે ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરી નાખું, પછી એ ટેબલને ફોલો કરી લેવાનું અને આવી જશે તમારો આન્સર. ચલો હવે એ જ રીતે મને નો આન્સર આપો બધા. sin square π/3, sin square π/4 and sin square π/6. You take the addition of all three terms. 3/2 3/2 આવે. It's
કન્ફ્યુઝ કે છો કન્ફર્મ કન્ફ્યુઝન માં આન્સર છે શ્યોરિટી નથી વર્ડ ઉપર 3/2 આવે ઓકે 3/2 લેટ મી ચેક ચલો આ સાચું કે છે કે નહીં ઇટ્સ યોર સેકન્ડ સેકન્ડ sin 30 સ્ક્વેર sin 30 એટલે 1/2 હોલ સ્ક્વેર sin 45 1 upon under root 2 whole square and the sin 60 means sin pi by 6 it's 30 sin મેમ 30 મેમ so pi/3 છે pi/3 yes છે yes આગળ પાછળ થઈ ગયું it's a root 3/2 and it's a 1/2 apply the square to every term this is a 3/4 again 1 and 1/4 LCM બધાનો કોમન જે સૌથી બિગેસ્ટ નંબર હોય એ આવે ઇટ્સ અ 4 આના ડિનોમિનેટર માં 4 મલ્ટીપ્લાય કરવાની જરૂર છે ઇટ ઇઝ એઝ ઇટ ઇઝ અહીંયા 2 છે 2 ઘટે છે 2 થી મલ્ટીપ્લાય કરો આ નંબર્સ ને ઇટ્સ અ 2 અહીંયા પણ 4 છે ધીસ ઇઝ 1 ટેક ધ એડિશન this is the 5 plus 1 it's a 6/4 and the 6/4 is equal to બંનેના છેદ એક એક વખત કરો કેન્સલ ઇટ્સ અ 3/2 યોર આન્સર સમજાય છે બધાને અંડરસ્ટુડ બંને ક્વેશ્ચન ના આન્સર યસ ઓકે ગુડ સેવ સ્ટુડન્ટ યુ મસ્ટ ટેક પાર્ટ ઓકે બધા શાંતિથી ભણજો અને કોઈ ક્વેશ્ચન હોય તો કહેજો so let me moving on the last question of today's tutorial going to start a new tutorial ચલો લાસ્ટ એક્ઝામ્પલ કરી લઈએ તમારે એટલે તમારા આ ટ્યુટોરિયલ કમ્પ્લીટ થઈ જાય ચલો તો લાસ્ટ ફર્સ્ટ ઓફ ઓલ આ બધા જે ડિગ્રીઝ છે એને તમને રેડિયન્સ ફોર્મ ખબર હોય તો pi/3 means 60 ડિગ્રી અને pi/6 pi/3 અને pi/6 જ છે 30 ડિગ્રી 60 ડિગ્રી ચલો બધાની વેલ્યુ પેલા પુટ કરી લઈએ ઇક્વેશન્સ ની અંદર સ્ક્વેર કરવાનું છે sin 60 નો સ્ક્વેર sin 60 means root 3/2 whole square minus 3/4 10 square pi/6 pi/6 means 30 10 30 ની વેલ્યુ આવશે 1 upon under root 3 was also square again 4/3 cot square pi/6 so cot pi/6 cot 30 ની વેલ્યુ 10 30 થી opposite under root 3 minus 2 cosec square sin pi/3 એટલે 60 cosec 60 sin 60 એટલે √3/2 cosec 60 એટલે 2 upon √3 રેસિપ્રોકલ એનો આ બધી વેલ્યુ યાદ અને જો એક્ઝામમાં આવે તો સૌથી પહેલા ટેબલ બનાવી લખવાનું રફ પેજ ની અંદર અને પછી લાસ્ટમાં ચિંતા ના રહે કન્ફ્યુઝ ના થાય ચલો પહેલા સૌથી પહેલા બધાને સ્ક્વેર એપ્લાય કરો અંડર રૂટ સ્ક્વેર ઇઝ હોલ નંબર 2 square is 4 3/4 under root no square whole number 1 no square 1 it's a 3 under root square it's a whole number 3 minus 2 અહીંયા 4/3 hope you understood હવે સૌથી પહેલા જે કેન્સલ છે એટલાને કેન્સલ કરી દો this is the 3 to 3 cancel અહીંયા પણ 3 થી 3 કેન્સલ હવે કંઈ કેન્સલ નથી થતું રિમેનિંગ ટર્મ ને લખો કેટલું બચે છે
આનો પ્રોડક્ટ કરો, અંશ સાથે, છેદનો છેદ સાથે, multiply numerator with numerator and denominator 2. It's a 9/4 minus 4. This is the plus 4 only, and it's 2 into 8, 4. It's a minus 8/3. So I want to take the LCM. What is the LCM of the big question? Repeated numbers ને ignoring. અહીંયા આપણે બે LCM મળે છે 4 અને 3. આ બંનેનો પ્રોડક્ટ થશે 4 into 3 12. અહીંયા 4 છે તો આ નંબર્સને 3 થી મલ્ટીપ્લાય કરો. 9 into 3 જે ઘટે એનાથી મલ્ટીપ્લાય કરવાનો. 9 into 3 is 27 minus અહીંયા 4 છે 3 થી મલ્ટીપ્લાય minus 3. અહીંયા કશું નથી તો 12 થી મલ્ટીપ્લાય. 12 into 4 is a 48 minus. Here you have a 8, but in the denominator you have 3, so 4 is missing. Multiply the given numbers by 4. 8 into 4, 32. Now take the addition. આ બધા કરો અને એનો ફાઇનલ આન્સર શું આવે છે એ ચેક કરીએ. તો જોઈએ શું આવે છે. 10/3. What is 10/3. 10/3? Sure? हाँ. Okay. Yes, ma'am. Okay, done. This is the 20 minus 3. It's a 14/12 and cut કરશો તો આ રીતે આવી જશે. This is the 14/12. આ બંનેનો છેદ લઈ લઈએ. 10 4 અને 3 4. It's a 10/3. So this is your answer. Hope you understood. And here your tutorial number 3.2. It's over. So let me moving on the next tutorial. Depend on the complementary angles. For this you must know about the unit circle. તો ચલો પહેલા circle લઈ લઈએ અને પછી આપણે ક્વેશ્ચન ને સોલ્વ કરશું. તો થોડુંક થિયરિટિકલ પાર્ટ આવશે કે જેની અંદર તમારે લોકોને થોડુંક ધ્યાન આપવાનું છે. ઓકે. Your tutorial number 3.2, 3.3 here. So the student here, such type of question is solved. Such type of question is known as a question depend on the complementary angles. Complementary angles means two angle whose sum is 90. Complementary angle શું છે? કોઈ પણ બે angles હોય એ જે બે angles નો addition 90 થતો હોય ને એને આપણે complementary angles કહીએ છીએ. તો અહીંયા એવા example હશે, અલગ અલગ તમને angles આપેલા હશે પણ relation પણ આપેલો હશે complementary type નો. means કે એ બે જે angles હશે એનો addition કરશો ને so you got the 90 degree. તો જુઓ ક્વેશ્ચન તમારા લોકોની સ્ક્રીન પર છે. આપણે ડેફિનેશન ને એવું બધું થિયરીમાં આપી દઈશું. અત્યારે ટોટલમાં એટલું ડીપલી ક્વેશ્ચન રિલેટેડ જ વાત થશે. So look here, the two angles which is take this sum 65 plus 25 કરશો તો 90 જ આવશે. તો અહીંયા તમને જેટલા પણ ક્વેશ્ચન આપેલા હશે જેટલા પણ હશે એટલા એ બધા ક્વેશ્ચન એ જ રીતે બનાવેલા હશે કે એ બંને એંગલ્સ નું એડિશન. ઓકે. પછી આપણે જેમ આગળ વધશે એમ વાત કરશું પણ મોસ્ટ ઓફ ક્વેશ્ચન એ રીતે જ આપેલા હશે કે જેને તમે કન્વર્ટ કરી શકો. અને આ ટોપિક ઇટ્સ અ રિયલી ઇમ્પોર્ટન્ટ. તો પહેલા તો તમારે લોકોને યુનિટ સર્કલ એ ટોપિક ચાલી ગયો છે કા ન્યૂઝ છે?
કયો એંગલ્સ ડિફાઇન કરવાનો આપણે બાકી જ નથી બાકી જ છે ને તો હા ચલો ઓકે તો સૌથી હું તમને શોર્ટકટ બતાવી દઉં કે કઈ રીતે તમારે યાદ રાખવું પણ એક કન્ડિશન સાથે જે વસ્તુ હું ભણાવીશ એ બધી વસ્તુ જ રિપીટ કરીને મને બોલવાની છે તો પહેલેથી લઈને છેલ્લે સુધી તમારે સ્ક્રીન ઉપર ફોકસ રાખવાનું જે વસ્તુ હું તમને સમજાવું એ યાદ રાખવાનું અને છેલ્લે હું 1 બાય 1 બધાને પૂછીશ ઓકે મીન્સ ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ આ આવડશે તો જ પાછળની વસ્તુ આવડશે તો ચલો આપણે થોડુંક યુનિટ સર્કલ ની વાત કરી લઈએ કે યુનિટ સર્કલ શું છે હું એક સર્કલ લઈ લઉં ખરાબ છે just wait a minute because I need a circle yes this is called the unit circle હવે આને આપણે યાદ કઈ રીતે રાખવાનું છે આ એક ટાઈપનું સુપર સર્કલ જ છે એનું કઈ વસ્તુ જેટલી વસ્તુ કહું એટલું તમારે માઇન્ડ ની અંદર રાખવાનું છે પહેલા આપણે રફલી લેશું પછી હું તમને પિક્ચર્સ ના ફોર્મમાં સમજાવીશ સરસ રીતે તો સૌથી પહેલા આપણે સમજી લઈએ કે આ યુનિટ સર્કલ ની અંદર આપણે જરૂરિયાત શું કરવા પડી અને એને યાદ કઈ રીતે રાખવાનું બધી માહિતી તમારી પાસે ઓલરેડી છે જ આપણે એનો જ યુઝ કરીને આખું યુનિટ સર્કલ ભણશું તો જો શું કરવાનું છે આપણે બધાએ સર્કલ્સ જોઈ લીધું છે અને સર્કલ્સ ખબર પણ છે કે સર્કલ કેવું હોય ધીસ ઇઝ યોર સર્કલ ઓકે પરફેક્ટ નહીં બને બટ સપોઝ ઇટ્સ અ સર્કલ હવે હું આ સર્કલ્સ ને 4 પાર્ટ ની અંદર ડિવાઈડ કરું એ 4 પાર્ટ્સ ની અંદર ડિવાઈડ કરતા પહેલા આપણી પાસે એક ગ્રાફની હું થોડીક માહિતી તમારી પાસે લઈ લઉં કે આ તમારો કોઈ ગ્રાફ છે સપોઝ ધીસ ઇઝ યોર ગ્રાફ અહીંયા એક્સ એક્સિસ હશે તો સામે જે હશે એ નેગેટિવ એક્સિસ હશે અહીંયા પોઝિટિવ વાય એક્સિસ હશે એની ઓપોઝિટ એની સામે નેગેટિવ વાય મળે આપને આ બધી વસ્તુ તમને ખબર છે એટલે જ કહું છું તમારું જે નોલેજ હશે એ નોલેજ નો યુઝ કરીને આપણે આગળ વધશું આજે આપણે અહીંયા આપણું ઓરિજિન છે સર્કલ આપણે બનાવીએ ને અને જો આપણે સેન્ટર આપે તો આ લાઈન ને આપણે 0 થી સ્ટાર્ટ કરીએ હવે આપણને ખબર છે જે જગ્યાએ કાટખૂણો બને ઓકે એ બધાની વેલ્યુ 90 રાઈટ એંગલ બને તો બે જોવો અહીંયા આપણી પાસે અહીંયા 90 નો એંગલ્સ બને છે દેખાય લાઈન વચ્ચે પરફેક્ટ 90 ડિગ્રી મીન્સ કે આપણે થિયરી આપને ખબર છે કે આપણે કોઈ પણ સર્કલ્સ હોય ને સર્કલ નું ટોટલ એડિશન મીન્સ એક રિવોલ્યુશન 360 ડિગ્રી નું હોય આપણે સર્કલ ઉપર ચક્કર લગાવીએ ને તો એક જે ચક્કર મારે ને એ 360 ડિગ્રી જેટલું આપણે ડિસ્ટન્સ કવર કરીએ છીએ ઘડિયાળનો એક આખો રાઉન્ડ લેશું ને એ પણ 360 ડિગ્રી નો છે હવે 360 કઈ રીતે તો પેલા ચલો આપણે અહીંયા હતા સન ઉપર છું આ પ્લેસ પર આઈ એમ યુઝિંગ ધ રેડ માર્ક યસ અહીંયા છે આ લાઈન ઉપર એક ઉપર
આ પોઈન્ટ પર અહીંયા કાંઈ નથી, અહીંયા 0 ડિગ્રીથી મેં સ્ટાર્ટ કર્યું. ઓકે, 0 થી મેં આટલું ડિસ્ટન્સ કવર કર્યું, આટલું. તો આ ટોટલ ડિસ્ટન્સ 90 છે. આ દરેક ખૂણા લેશો ને તો બધા 90 ડિગ્રીઝ ના છે. અહીંયા હું પહોંચી વાય પોઈન્ટ ઉપર, તો અહીંયા મેં 90 ડિગ્રી પહોંચી ગઈ. વાય એક્સિસ ઉપર હું ક્યાં પહોંચી ગઈ? 90 ડિગ્રી. આ બધું તમારે મને કહેવાનું છે. ધીસ ઇઝ ધ 90 ડિગ્રી. ફરી હું મૂવ કરું છું. અગેન મેં 90 ડિગ્રી ડિસ્ટન્સ કન્ટિન્યુ કાપી નાખ્યું. તો અહીંયા મને અહીંયા પહોંચીશ તો મને કેટલી ડિગ્રી મળી જશે આ લાઈન ઉપર, આ પોઈન્ટ ઉપર? 180. 90 એડ કરતા જાઓ. ફરી અહીંયા પહોંચીએ છીએ, કેટલું ડિસ્ટન્સ થઈ ગયું? 90 ડિગ્રી. તો આ પોઈન્ટ હશે, એનું મેઝરમેન્ટ કેટલું આવશે? 270 ડિગ્રી. ફરી અહીંથી મૂવિંગ ઓન અહીંયા પહોંચી ગયા. તો અહીંયા કેટલો થયો? 360. દેખાય છે? ઘણી વખત કે ને ભાઈ સર્કલ નું એક આખું ચક્કર લગાવો તો 360 ડિગ્રી નું થાય. તો કેમ થાય? દેખાઈ ગયું બધાને? કારણ કે ચારે ચાર ખૂણા 90 ડિગ્રીસ ના છે અને 4 ડિગ્રીસ નું તમે એડિશન કરો તો તમને ટોટલ 360 મળે. એક ચક્કર પૂરું કરતા આપણે 360 ડિગ્રી રિવોલ્યુટ થાય છે, જેટલું ડિસ્ટન્સ કવર કરવું પડે છે. આ એક ચક્કરની વાત થઈ. આપણને ખબર ટીચર્સ હોમવર્ક દેતા કે એક ક્વેશ્ચન છે એને 5 ટાઈમ લખો. ક્વેશ્ચન તો એક જ રહેતો ને, તમે કોઈ પણ ક્વેશ્ચન 5 વખત લખી નાખો. પછી બીજો ક્વેશ્ચન આવ્યો, ફરી તો 0 થી સ્ટાર્ટ કર્યું ને, જે પાછળ મેં એક ચક્કર લાગી દીધું, સ્ટોપ લઈ લીધું. ફરી હું ચક્કર્સ ને સ્ટાર્ટ કરું. ઓકે, 360 પહોંચી ગઈ. 360 અહીંયા મારું પોઈન્ટ ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. ફરી હું 90 ડિગ્રી મૂવ કરું છું. હવે મારે મેં કેટલું ડિસ્ટન્સ કટ કર્યું હોય? 360 ની અંદર 19 એડ કરો. તો આપણે 309 નું ટેબલ આવડવું જોશે. હા, 9 નું ટેબલ ખાસ આવડવું જોશે. એક ચક્કર લાગી ગયું 360 ડિગ્રી નું છે. બીજો ચક્કર આખું મારીશ તો કેટલું ડિસ્ટન્સ કવર, ત્રીજું ચક્કર મારું તો કેટલું ડિસ્ટન્સ કવર કરું, એ તમારે મને ત્યારે ખાલી વાત કરવાની છે. આપણે એની ઉપર વાત કરીએ છીએ. તો જો અહીંયા પહોંચી ગયા, ફરી 90 ડિગ્રી. તો એ તમારું થશે 36 હતું, 9 5 45. આ 450 ડિગ્રી. તમે લોકો કેમિકલ કેમિસ્ટ્રી પણ ભણી ગયા હશો. 10th ની અંદર સાયન્સ આવે છે સબ્જેક્ટ. જો ડિપ્લોમા 12th સાયન્સ કર્યો તેમાં કેમિસ્ટ્રી સબ્જેક્ટ આવે છે, પણ 10th સુધી તમને સાયન્સ આવે છે. સાયન્સ ની અંદર પણ ઘણા તમારા પ્રેક્ટિકલ્સ ફિનોક્સેનિલ ઉપર ડિપેન્ડન્ટ હોય છે કે તમે ટેસ્ટ ટ્યુબ ની અંદર ઘડીએ ઘડીએ રિઝલ્ટ લેવાનું કે અહીંયા તમે કાંઈક ટેસ્ટ ટ્યુબ લગાવેલી હોય કે મેડમ ઘણી વખત 0 સેટ કરજો. અને ઘણા સ્ટુડન્ટ એટલા હોય કે 0 એક વખત સેટ કરજો પછી એમાંથી બાદ ટેબલ બનાવી દો. પણ એ બધા 0 ડાયરેક્ટ દર વખતે સેટ ના કરો તો પણ ચાલે, પણ 0 સેટ કરો તો પણ એ બધું સેમ જ છે. એમાં કોઈ વસ્તુ ફેર ના પડે. આપણે એક સર્કલ લગાવી દીધું, સ્ટોપ લઈ લીધું, પછી પાછું એ જેટલું ડિસ્ટન્સ કાપીએ છીએ બધા 90 ના છે. એટલે બી 90 ડિગ્રી અને 450 ડિગ્રી કોઈ 90 ડિગ્રી કે યા કોઈ 450 ડિગ્રી કે બધું સેમ છે. આપણે એક ચક્કર લગાવી સ્ટોપ લઈ લીધું, ફરી જો 0 થી સ્ટાર્ટ કરતા પછી પાછું 90 એડ થાય. તો આપણે નંબર નવો જોઈએ છીએ. આપણે ઇનિશિયલ પોઈન્ટ એ નથી આ જવું, ફાઇનલ સુધી વધારતા જવું છે. ઘણી વખત કોઈ સ્ટુડન્ટ આપણે જોવો કે કોઈ ફાઇનલ પોઈન્ટ ઇનિશિયલ પોઈન્ટ લેવામાં કન્ફ્યુઝ હોય તો મેડમ દર વખતે કેમિકલમાં મેડમ કે અથવા કેમિસ્ટ્રીમાં મેડમ એમ કે ભાઈ દર વખતે તું 0 થી સેટ કરજે એટલે તારે ગણતરી ઈઝી આવે. પણ એક વસ્તુ તો સેમ જ છે ને, તમે કોઈ પણ ટ્રાવેલિંગ કરવા જાઓ, પાછો એને દરેક વખતે 5 કિલોમીટર ટ્રાવેલિંગ કર્યું છે એ વેગ ગણતા નથી, પાછું બીજા 5 કિલોમીટર કરતો ટોટલ તમે કર્યું 10 કિલોમીટર,
પણ એ કોઈક સ્ટુડન્ટ બોલે મેં પેલા 0 થી 5 કર્યું ને બીજી વખતે 0 થી 5, તો અહીંયા મેં ઇક્વલ ટુ જે એડ કરું છું દરેક વખતે સેમ થિંગ છે એટલે બધાની વચ્ચે મેં ઇક્વલ ટુ આપ્યા છે. 90 ડિગ્રી કે 450 ડિગ્રી કે આ બધી જગ્યાએ સાઇન કોસ ટેન ની બધાની વેલ્યુ સેમ રહેશે. ઇટ્સ અ વેરી એડવાન્ટેજ, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે કોઈ પણ ડિગ્રી મળે પણ એના રિવોલ્યુશન ઉપર ડિપેન્ડન્ટ છે કે 90 ડિગ્રી હોય 450 હોય કઈ પણ ડિગ્રી હોય એ બધા સેમ આવશે. તો આપણે એક ચક્કર લગાવી દઉં 450 થી ફરી આગળ આવ્યા અહીંયા 180 એ પહોંચ્યા. તો હવે આ 90 ડિગ્રી 450 ની અંદર 90 ડિગ્રી નાખો તો 9 5 20 થઈ 954 540 ડિગ્રી મૂવ કરતા જાઓ 540 ની અંદર ફરી 90 ડિગ્રી એડ કરો તો શું થશે 9 9 7 630 તો what 72 that means 720. ચલો 2 રાઉન્ડ માં રહી ગયા મારે ત્રીજો રાઉન્ડ મારો છે શું કરીશ હવે મને ત્રીજા રાઉન્ડ ની કોઈ વેલ્યુ લખાવશે I want to the તો મેં 1 2 બે રિવોલ્યુશન લગાવ્યા પેલો 0 થી સ્ટાર્ટ કરો 90 180 270 and 36 ડિગ્રી ફરી સ્ટાર્ટ કર્યું 450 540 630 અને 720 I want to again a revolution તો ચલો મને હવે 90 90 ના ગેપમાં લખું 720 ડિગ્રીએ પહોંચી ચલો આ કોઈ બીજું હાર્ડ વર્ક નથી ઇટ્સ અ વેરી ઇઝી સિમ્પલ વર્ક 810 આપણે 9 નું ટેબલ આવ્યું છે 9 નું ટેબલ આવડવું છે બીજું કશું નથી કરવાનું ઓકે આ 7 કેટલા હતા 9 7 63 9 8 72 90 810 9 10 90 9 10 90 900 હવે બોલો 11 9 99 પાછળ 0 લગાડવાનું છે અને 12 9 હું આ સાઈડમાં લખું છું 108 પછી પાછળ એક 0 લગાડી દેવાનું બસ હવે 4 હવે આમ તમે જેટલા ચક્કર મારશો ને બધા ઇક્વલ ઓકે આમાં કોઈ ચેન્જ નહીં આવે અત્યારે આપણે 4 સર્કલ સુધી જઈએ છીએ મીન્સ 3 રાઉન્ડ આપણે મારી લીધા આનાથી જેટલા તમને વધારે હવે યાદ શું રાખવાનું છે એ જોઈએ યાદ એટલે યાદ આ રૂલ્સ છે અને કોક રૂલ્સ કમ્પલસરી સ્ટુડન્ટ તમારે યાદ પડે અહીંથી તમે ચાલુ કર્યું તો આને આપણે કહીશું ફર્સ્ટ ક્વાડ્રન્ટ ક્વાડ્રન્ટ એટલે કે ચરણ હેલો
So this is known as the quadrant. This is the first quadrant. Second, you always start with the 0 degrees. Quadrant means કે ચરણ. First એક વખત એક ચરણ. એ જ રીતે સામે જશો, it's the second quadrant. This is your third quadrant. અને આ જે લાસ્ટમાં છે એ તમારો fourth quadrant. આ રીતે 4 ચક્કરથી સર્કલ બને છે. This is your fourth quadrant. હવે ખાસ યાદ રાખવાનું છે કઈ રીતે તમારે પેલું આપણે શું કામ કર્યું, મેં આ બધી ડિગ્રીઝ લખી દીધી, બધાને ઇક્વલ 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 નામ આપી દીધા. સેકન્ડ આપણે ડિસાઇડ કરી લીધું કે તો આ રીતે તમારે બધા ક્વાડ્રન્ટ મળી જશે. ધેન એના પછી શું કરવાનું છે, આ જ રીતે નામો બને 1 2 3 4. આ સાયકલ નહીં બોલતા, આપણે એન્ટી ક્લોકવાઇઝ જઈએ છે, ક્લોકવાઇઝ નહીં, આપણે ઘડિયાળ ચાલીએ નહીં, ઓપોઝિટ સાઈડમાં. ધીસ ઇઝ અવર પાથ. ઓકે, આ આપણો પાથ છે. સેકન્ડ થિંગ, આ જે કોક વસ્તુ કમ્પલસરી યુ મસ્ટ રિમેમ્બર, આ બધું યાદ રાખવાનું. કોક ચીજ એની અંદર આ એક ચીજ છે એ યાદ રાખવાની છે, ઓલ એસ ટીસી રૂલ્સ. which rules? It's all S T and C. S4 હું આ બધાના શોર્ટકટ લખાવું છું. શોર્ટ ફોર્મ S એટલે સાઇન અને કોસેક. સાઇન એન્ડ કોસેક થીટા. થીટા લખો કે ના લખો, થીટા કોઈ પણ હશે, સાઇન એન્ડ કોસેક. S for the sin and cosec. આ બધું જજો. T એટલે tan and tan નું ઓપોઝિટ શું થશે? cot. C for cos અને એનું ઓપોઝિટ sec. All means all trigonometric function. All means sin, cos, tan, cot, sec and cosec. આ જે મોટા મોટા વર્ડની અંદર તમને નામ આપેલા છે ને એ બધા ફંક્શન ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ને ફોર્થ ક્વાડ્રન્ટમાં પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. તમને એમ કે ભાઈ પેલા ચરણમાં કયા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન પોઝિટિવ છે, તો પેલા ચરણમાં ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં બધા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન પોઝિટિવ. સેકન્ડ ક્વાડ્રન્ટમાં કયા પોઝિટિવ, તો સેકન્ડ ક્વાડ્રન્ટમાં સાઇન અને કોસેક પોઝિટિવ, બાકીના 4 જે બચે ને નેગેટિવ. તો થર્ડ ક્વાડ્રન્ટમાં કયા પોઝિટિવ, થર્ડમાં ટેન અને કોટ પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. ફોર્થ ક્વાડ્રન્ટમાં કોસ અને સેક પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. So shortly you must remember the all STC rules. All STC. આ જ રીતે યાદ રાખવાનું તો જ યાદ રાખશે. S for the sign અને sign નું ઓપોઝિટ છે, સાઇન નું રેસિપ્રોકલ છે કોસેક. તો હવે હું તમને પૂછું કે ફોર્થ ક્વાડ્રન્ટમાં કયા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન પોઝિટિવ છે, સો યુ કેન સે કોસ એન્ડ સેક. ફોર્થ ક્વાડ્રન્ટમાં C. સેકન્ડ ની અંદર સાઇન કોસ, થર્ડ ની અંદર ટેન અને કોટ, અને ફર્સ્ટ ની અંદર બધા. ડન? એગ્રી? ચલો હવે આગળ વધીએ. હવે હું તમને ખાલી એક વસ્તુ પૂછું છું, એ તમારે મને ખાલી કહેવાની છે. ઓકે, બીજું કશું કરવાનું નથી, ખાલી કહેવાની છે. હવે આ બધું આપણું સિમ્પલ નોલેજ થી વાત થાય છે કે હાઉ નોર્મલ ક્વેશ્ચન છે અને જરા પણ હાર્ડ નથી અને એને હાર્ડ વિચારતા પણ નહીં. હું અત્યારે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં આવું છું. અહીંયા હું 90 ડિગ્રી
અહીંયા 0 ડિગ્રી છે, આ 90 ડિગ્રી છે. હું 0A થી 90A જાઉં. ઓકે, હું 0A થી આ 0 ડિગ્રી છે, ત્યાંથી હું 90A પહોંચું. ઝીરો થી હું કોઈ પણ જગ્યાએ 90A પહોંચું છું. સપોઝ કરો કે હું 0 ડિસ્ટન્સ ઉપર હતી અને 90A પહોંચી, તો મેં કઈક વસ્તુ મારા ડિસ્ટન્સમાં એડ થયું કે કંઈક ઘટ્યું, ખાલી એટલું પૂછું છું. 0 ડિગ્રી થી હું 90 ડિગ્રી સુધી ડિસ્ટન્સ ટ્રાવેલિંગ કરું છું, તો 0 થી 90 હું પહોંચું તો મારા મેં કંઈક ડિસ્ટન્સ એડ કર્યું હશે કે કઈ સબટ્રેક્ટ કર્યું હશે? એડ કર્યું હશે ને. યા હું 0 હાવ કઈ હતું જ નહીં મારી પાસે ડિસ્ટન્સ, તો હું 0 થી 90 એ પહોંચી, તો ઓબ્વિયસલી મેં કંઈક એડ કર્યું હશે, બટ આઈ ડોન્ટ નો કેટલું મેં ડિસ્ટન્સ એડ કર્યું, પણ મેં કંઈક એડ કરેલું હશે. તો અહીંયા મને 0 પ્લસ થીટા ડિગ્રી મળે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં. 0 પ્લસ થીટા, 0 ડિગ્રી પ્લસ થીટા. હવે હું 90 થી અહીંયા 0 એ આવું, રિવર્સ પ્રોસીજર કરી. 90 ડિગ્રી હતી અને હું મૂવ કરીને અહીંયા 0 ડિગ્રી પહોંચું છું, તો હું 90 થી 0 એ આવું તો મને 90 માં વધારો થાય કે ઘટાડો થાય? ઓબ્વિયસલી છે, હું ઘટાડો 90 થી 0 એ આવું તો કઈ ઘટાડો થવાનો, અને એ ઘટાડો મને ખબર નથી કે કેટલો, પણ હું 90 માઇનસ થીટા લખીશ. તો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં તમને 2 ડિગ્રીઝ મળે, એક તો 0 પ્લસ થીટા અને બીજું 90 માઇનસ થીટા. હવે એ જ રીતે હું તમને સેકન્ડ ક્વાડ્રન્ટની વાત કરું. સેકન્ડમાં હું 90 થી 80 એ પહોંચીશ, તો મારા 90 ની અંદર કંઈક એડ થાય કે સબટ્રેક્ટ થાય? ઓબ્વિયસ છે, કંઈક એડ જ થશે. તો સેકન્ડ ક્વાડ્રન્ટમાં મારો ડિગ્રી 90 પ્લસ થીટા હશે. અને હું પાછી રિવર્સ જાઉં, હું 180 થી 90 તરફ મૂવ કરું, ઓબ્વિયસ છે મારા 180 માંથી કંઈક સબટ્રેક્ટ થવાનું. તો અહીંયા મને જે ડિગ્રી મળશે 180 માંથી થીટાને રિમૂવ કરો. તમે કોઈ પણ બે વેલ્યુ લઈ શકો, પોઝિટિવ 90 પ્લસ થીટા યા 180 માઇનસ થીટા. હવે આ બે ક્વાડ્રન્ટ મેં લખાવ્યા. એ થર્ડ ક્વાડ્રન્ટની અંદર તમારે લોકોએ મને કહેવાનું છે, હું 180 થી 270 આગળ મૂવ કરું છું. So what happened here? કોઈ કહેશે? 180 plus theta. હા, it's a really simple thing. It's a 180 plus theta. અને હું 180 થી અગેન આ સાઈડ રિમૂવ કરું, તો ઓબ્વિયસ છે મારા 270 માંથી આ વસ્તુ બાદ જ થવાની, એન્ડ સો ઓન. ચલો, 270 થી આપણે પહોંચ્યા છીએ 360 ઉપર, તો ઓલરેડી 270 માં કંઈક વસ્તુ એડ થશે. અને હું 360, કારણ કે એક હવે 0 ટકા તો ગયું ને, 360 એ પહોંચ્યા ને, 360 થી 200 એ આવું, તો મારે ઓલરેડી 360 માંથી કંઈક બાદ કરવું પડે. આ મેં લખ્યું એમાં કોઈ કન્ફ્યુઝ? આ કેમ લખું છું? કારણ કે આ તો આપણે બધાના નોલેજ ઉપરથી જ આ વસ્તુ ક્રિએટ કરી છે. સૌથી પહેલા આપણે બધી ડિગ્રીઝ લખી નાખી, પછી ઓલ એસટીસી લખી નાખ્યા, ક્વાડ્રન્ટ ને નામ આપી દીધું, અહીંયા પોઝિટિવ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ લખી નાખ્યા. ડન, બસ કમ્પ્લીટ, ઓલમોસ્ટ કમ્પ્લીટ યોર વર્ક. હવે એક નોટ યાદ રાખવાની છે. એ નોટ શું છે એ હું તમને કહી દઉં. એ નોટ હાર્ડ તો નથી, આટલું તો યાદ રહી ગયું ને બધાને? આટલામાં કોઈ કન્ફ્યુઝન શું કહું છું એ? નો, આ બધું તમારા નોલેજ ઉપરથી જ મેં લખ્યું છે, અહીંયા કઈ નવીન નથી કર્યું, પણ આ બધાનું એક હાથે યુઝ કઈ રીતે થશે. એક્ઝામ્પલ છે તો ખાલી 3 સ્ટેપનો, પણ એના માટે આ નોલેજ રિક્વાયરમેન્ટ છે. તો ડન, ચલો હવે આગળ વધીએ. એક નોટ આપણે રીડ રાખવાની છે. કઈ નોટ્સ એ જોઈ લો. એ નોટ હું તમને લખાવીશ, પણ એ નોટ આમ રિયલમાં તો અવેલેબલ ક્યાંય હોતી નથી, પણ તમને યાદ રાખવા માટે હેલ્પ કરશે.
આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે, અને સામે પણ ઓપોઝિટ એક્સ અને નેગેટિવ વાય. હવે નોટ કેવી છે, આપણે એક્સ એક્સિસ ઉપર મેં બધા એંગલ્સ લીધા, 0 ડિગ્રી, 36 ડિગ્રી, 720 ડિગ્રી, 180 ડિગ્રી, પછી અહીંયા 90, 450 એન્ડ સો ઓન, અહીંયા 180, 540 એન્ડ સો ઓન, અહીંયા પણ કાંઈક 270, 360, આ બધા એંગલ્સ મેં લઈ લીધા. તમને ક્વેશ્ચન ની અંદર કંઈક આપેલું હોય અને જો એંગલ્સ તમારો વાય ની ડાયરેક્શનમાં હોય, વાય એટલે ઉપર નીચે બંને જગ્યાએ વાય લાગે, પોઝિટિવ નેગેટિવ નહીં જોવાનું, વાય એક્સિસ ઉપર. વાય એક્સિસ ઉપર આ બધા એંગલ્સ છે. જો તમારો એંગલ્સ વાય એક્સિસ ઉપર હોય તો શું કરવાનું, અને એક્સ એક્સિસ ઉપર હોય તો શું કરવાનું, એના માટેની આ નોટ છે. આપણે પેલી નોટ એક્સ એક્સિસ ઉપરની લઈ લઈએ કે તમારો એંગલ્સ એક્સ એક્સિસ ઉપર હોય તો શું કરવાનું. ઇફ એંગલ ઓન એક્સ એક્સિસ, એક્સ એટલે વર્ટિકલ ફોર્મમાં, આ તમારો હોરિઝોન્ટલ લાઈન છે ને એમાં એક્સ એક્સિસ ઉપર આ સાઈડ કે આ સાઈડ કોઈ પણ સાઈડ. ઓકે, જો તમારો એંગલ્સ કોઈ પણ જગ્યાએ હોય, આમાંથી કોઈ પણ જગ્યાએ હોય એક્સ એક્સિસ ઉપર, તો તમારું ફંક્શન ચેન્જ નહીં થાય. સાઇન સાઇન રહેશે, કોસ કોસ રહેશે, નો ચેન્જ. ટેન ટેન રહેશે, સેક સેક રહેશે, કોસેક કોસેક રહેશે. ફંક્શનમાં ચેન્જ નહીં. એક્સ એક્સિસ ઉપર તમને કોઈ પણ એંગલ ફાઇન્ડ કરવાનું કે તો અને કોટ કોટ. બટ સેકન્ડ થિંગ, જો તમારો એંગલ ઓન વાય એક્સિસ પર હશે તો શું, તો તમારે આ વસ્તુ યાદ રાખવાની, સાઇન કન્વર્ટ થઈ જશે કોસ ની અંદર, કોસ કન્વર્ટ થઈ જશે સાઇનમાં, પછી બીજું ટેન કન્વર્ટ થઈ, સોરી રાઈટ, ઇટ્સ અ વાય એક્સિસ. ટેન કન્વર્ટ થઈ જશે કોટ ની અંદર અને કોટ કન્વર્ટ થઈ જશે ટેન ની અંદર. ફરી હવે સેક અને કોસેક રહ્યા તો સેક કન્વર્ટ થઈ જશે કોસેકમાં અને કોસેક કન્વર્ટ થઈ જશે સેકમાં. આટલું યાદ રાખવાનું છે સ્ટુડન્ટ, બસ પૂરું તમારું થિયરિટિકલ ટોપિક. પેલું કામ 4 ક્વાડ્રન્ટ જોઈ લીધા. 4 ક્વાડ્રન્ટ ની અંદર કયા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન પોઝિટિવ છે, ઓલવેઝ ટીસી વાઇઝ ડન. પછી ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં 90 માઇનસ થીટા મળે, સેકન્ડ ક્વાડ્રન્ટમાં 90 પ્લસ થીટા મળે, સેકન્ડ ક્વાડ્રન્ટમાં 2 મળે, 90 પ્લસ અને 180 માઇનસ. થર્ડ ક્વાડ્રન્ટ ની અંદર તમને 180 પ્લસ મળે, 270 માઇનસ મળે. ફોર્થ ક્વાડ્રન્ટમાં 270 પ્લસ, 360 માઇનસ એન્ડ સો ઓન. આટલી વાત થઈ. એના જોઈ લીધી કે જો તમારો એંગલ્સ એક્સ એક્સિસ ઉપર હોય તો ફંક્શનમાં કોઈ ચેન્જ નહીં, બટ વાય એક્સિસ ઉપર હોય તો સાઇન કોસ, કોસ સાઇન, ટેન કોટ, કોટ ટેન, સેક કોસેક, કોસેક કન્વર્ટ થઈ જશે. હવે આ બધા રિલેટેડ એક્ઝામ્પલ્સ લઈએ. પહેલા આપણે થીટાના ફોર્મમાં એક્ઝામ્પલ લેશું, પછી ડાયરેક્ટ એની વેલ્યુ લખી નાખશું. ડન. તો પહેલા થોડાક સિમ્પલ એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ અને પછી થિયરિટિકલ ટોપિકમાં કન્વર્ટ કરી નાખીએ. તો ચલો કેવા શું માંગે છે ક્વેશ્ચન ની અંદર. આ તમારો ઓલવેઝ ટીસી રૂલ્સ છે, આ ક્વાડ્રન્ટ નું ફિનોમિના છે, અને હવે આપણે એંગલ્સ ની વાત કરીએ. હવે અત્યારે તો આ બે એક્ઝામ્પલ છે, પણ હું તમને એક એક એક્ઝામ્પલ પહેલા ગણાવીશ, પછી તમને પકડાવશે
તો ચલો ક્વેશ્ચન આ રીતે કોઈ કે ફાઇન્ડ કરવાનું કીધું છે. આપણે રૂલ્સ ને 3 સ્ટેપ નો એક્ઝામ્પલ છે. સ્ટેપ આપી દઉં તમને. સ્ટેપ 1 ડિસાઇડ ક્વાડ્રન્ટ. find quadrant. જો કે કયા ક્વાડ્રન્ટમાં આવેલું છે. સેકન્ડ સ્ટેપ તમારો આ છે. ક્વાડ્રન્ટ નક્કી કરેલા પછી જુઓ your function is positive or negative. And last, step 3. Apply the norm. Means you check your function is x-axis on y-axis. 3 સ્ટેપ છે. 3 સ્ટેપ માટે એટલે આપણે થિયરીનો યુઝ કરવો પડ્યો. હવે શું કરશું? ચલો આપણે પહેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર હું આપું છું, એને આપણે મેળવવાનું. આપણી પાસે ટેબલ્સ ની અંદર 90 સુધીની વેલ્યુ ખબર છે કે sin 90 કીધું હોય તો એ થઈ ગયું 1. 90 પ્લસ પછી કોઈ વેલ્યુસ આપને ખબર નથી. તો હવે મારો ક્વેશ્ચન આ રીતે છે. ઇવેલ્યુએટ cos 120 ડિગ્રી. ઓકે, cos 120 ડિગ્રી ફાઇન્ડ કરવી છે મારે. ધન સ્ટુડન્ટ. ઓકે, તો ચલો આપણે જોઈએ આપણે થિયરી. ક્વેશ્ચન આ રીતે છે. પેલા એકાદા 2 ક્વેશ્ચન લઈ લે, પછી તમે આરામથી ટ્યુટોરિયલ સોલ્વ કરી શકો. હું અહીંયા તમને સાવ શોર્ટલી બતાવી દઈશ. આપણે યુઝ કેટલાનો છે? આ 0, 90, 180 અને 270 એક જ રાઉન્ડ નો જરૂર છે. 360. બીજી શું જરૂર છે? OLSTC. હવે જોવાનું શું કે 120 છે. 120 દેખાય છે ને? એ કોની બે વચ્ચે આવેલા છે? તો ભાઈ 120 છે આ બેની વચ્ચે છે. દેખાય ને? 90 અને 180 ની વચ્ચે આ 120 છે. 120 ડિગ્રી આ બંનેની વચ્ચે છે. મીન્સ કે તમે આના 2 ભાગ પાડી શકો 120 ડિગ્રીના. ક્યાંક તમારે 90 નો યુઝ કરવાનો, ક્યાંક તમારે 180 નો યુઝ કરવાનો. મીન્સ એક્સ એક્સિસ ની વર્ટિક વાય એક્સિસ નો યુઝ કરવો હોય તો વાય એક્સિસ નો યુઝ કરવાનો. આ એક્સ એક્સિસ નો યુઝ કરવો હોય તો એક્સ એક્સિસ નો કરવાનો. કોઈ પણ એકનો, કઈની જરૂર નથી. તો હું શું કરું? હું મેક્સિમમ જ્યાં સુધી મને એક્સ એક્સિસ યુઝ થતી હોય ને ત્યાં સુધી એક્સ એક્સિસ નો એંગલ નો યુઝ કરું. શું કરવા કે મારે નોટ છેલ્લે ફોલો કરવી પડશે. અને નોટ શું કહે છે કે જો તમારો એંગલ એક્સ એક્સિસ ઉપર હોય, એક્સ પોઝિટિવ કે એક્સ નેગેટિવ, તો એક્સ એક્સિસ ઉપર હોય તો તમારું ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ચેન્જ નહીં થાય. તો હારો ને, ના ચેન્જ થાય તો આપણે ચેન્જ કરીને કરવું છે શું એને? તો બની શકે ત્યાં સુધી એક્સ એક્સિસ નો યુઝ કરવો અને વાય એક્સિસ નો કરો તો તમારે ફંક્શન ને ચેન્જ કરવું પડશે. મીન્સ વાય એક્સિસ નો એંગલ જે હોય 90 નો યુઝ કરો તો તમારે ફંક્શન ચેન્જ કરવાનું. હું બંને રીતે તમને એક વખત એક્ઝામ્પલ બતાવીશ. પહેલા હું એક્સ એક્સિસ થી આ એક્ઝામ્પલ કરું છું. અહીંયા આ ડિગ્રી નો કમ્પલસરી યુઝ કરવાનો. આ 180 નો યુઝ કરવાનો. 120 છે એને મારે 180 થી અરેન્જ કરવા છે. તો 180 માંથી 60 ને બાદ કરું તો 270 થઈ જાય ને. ડન. 180 માંથી તમારે એવા જ એંગલ આવશે. હવે
આના પછીનો જે એંગલ્સ હશે એ બધા તમારા નોન એંગલ્સ હશે. આ બધાની તમને વેલ્યુ ખબર હશે. તો મેં 120 ના કયા બે ભાગ લીધા? 180 માઇનસ 60. હવે બસ પૂરું કામ, હાવ ખતમ કહાની. મળી ગયું મને 120 ડિગ્રી. 120 ના મેં પાર્ટીશન ક્યાં લીધા? 180 માઇનસ 60. હવે શું કરવાનું છે એ જોવો. હવે પાર્ટ પાડી દીધા. પેલું કામ શું હતું? નોટ. આપણો ક્વેશ્ચન ફાઇન્ડ ધ ક્વાડ્રન્ટ. આપણે જે એંગલ્સ કર્યો છે 180 માઇનસ થીટા. જુઓ એ ક્યાં છે? સરળમાં સેકન્ડ ક્વાડ્રન્ટમાં. સેકન્ડમાં સાઇન થીટા પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. હવે ક્વાડ્રન્ટ ડિસાઇડ થઈ ગયો. આપણું આ ટર્મ છે સેકન્ડ ક્વાડ્રન્ટમાં. ક્વાડ્રન્ટ ડિસાઇડ થાય પછી શું કરવાનું છે? જોવું કે તમારું ટ્રિગોનોમેટ્રિક ફંક્શન પોઝિટિવ છે કે નેગેટિવ. તો આપણું તો ફંક્શન કોસ છે. આ કોસ છે. ઓકે, અને કોસ તો સેકન્ડ ક્વાડ્રન્ટમાં નેગેટિવ આવે તો આનો આન્સર માઇનસ મળશે. રાઈટ, ડન. આનો આન્સર માઇનસ મળશે. પછી આપણો એંગલ કઈ એક્સિસ ઉપર હતો? એક્સ એક્સિસ ઉપર. એક્સ એક્સિસમાં ફંક્શન ચેન્જ ના થાય, કોસ નું કોસ જ રહેશે. અને નવો જે એંગલ કયો મળ્યો હતો 60, એ અહીંયા 60 લાગી જશે. અને cos 60 ની વેલ્યુ તો તમને ખબર જ છે. cos 60 it's a 1/2. આગળ માઇનસ ની નિશાન. આટલો આન્સર. સ્ટેપ તો બે જ છે એક્ઝામ્પલ્સ ના, પણ આ પ્રોસીજર યાદ રાખવાની છે. આ પ્રોસીજરમાં કોઈને પણ કન્ફ્યુઝન હોય તો મને અનમ્યુટ કરીને કહી શકે છે. ઐશ્વર્યા, એક ક્વેશ્ચન ના બે આન્સર બટા કઈ રીતે આવે? આ થોડુંક યાદ રાખવાનું છે, વધારે નહીં. પેલું શું કામ કરવાનું? એંગલ ના ભાગ પાડવાના. પછી જોવાનું કયા ક્વાડ્રન્ટમાં આવે છે. એ ક્વાડ્રન્ટમાં તમને જે ક્વેશ્ચન નો એંગલ્સ આપેલો છે, મીન્સ તમને જે ફંક્શન આપેલું છે પોઝિટિવ છે કે નેગેટિવ? જો પોઝિટિવ હોય તો કઈ વાંધો કરો. પછી તમે જે પાર્ટીશન પાડો છે ન્યુ એંગલ, એ તમારો મેઇન એંગલ નો ક્વેશ્ચન બની જશે. બટ એની પહેલા જોવાનું કે તમારો 180 ના જે પાર્ટીશન લીધા છે એ કઈ એક્સિસ ઉપર છે. જો એક્સ એક્સિસ ઉપર હોય તો કોઈ વાંધો નહીં, બટ વાય એક્સિસ ઉપર હોય તો એને ચેન્જ કરો. હવે આ જ ક્વેશ્ચન ને હું બીજા મીન્સ કે વાય એક્સિસ વાળા એંગલ થી રિપ્લેસ કરું છું. કઈ રીતે જુઓ, બધા આન્સરમાં કોઈ ચેન્જ નહીં આવે. હવે મેં આ એંગલ્સના ભાગ પાડી દીધા આ રીતે. તો એ એક જ મેથડ એપ્લાય કરવાની છે બંનેને. જશે cos 120 ડિગ્રી. 120 ના હવે હું ભાગ પાડું છું વાય એક્સિસ નો 90 નો યુઝ કરીને. તમારે આમાંથી 4 માંથી કોઈનો પણ યુઝ કરવાનો. પણ તમને ખબર પડે કે 120 આની વચ્ચે આવે છે તો આ બે માંથી એકનો જ યુઝ કરો. પછી અહીંયા એટલે જ નહીં પહોંચતા, તો લાંબુ થઈ જાય. તો જેની વચ્ચે આપણો એંગલ્સ આવતો હોય ને એ બે નો યુઝ કરીને આપણે એના પાર્ટીશન લેવાનું. એ બે નો જ યુઝ કરીને. હવે હું 90 નો યુઝ કરું તો 90 પ્લસ તો જ 120 એ પહોંચું. 120 અહીંયા છે તો 90 માં તમારે કંઈક એડ કરવું પડે. અને અહીંયાથી જાઓ તો આપણે 180 માંથી બાદ કરવું ને એડ કરવું એ આપણે જોવાનું. કેટલો એડ કરવું, નંબર શું આપેલો છે એના પર ડિપેન્ડન્ટ છે. તો બે ભાગ ક્યાં? હવે આને આપણે એક્સપાન્ડ કરીએ. ઇટ્સ cos. હવે જો કરું છે શું બધા જોતા જજો. ઇટ્સ 120 ડિગ્રી. 120 ના પાર્ટ શું પાડી લીધા આપણે? 90 પ્લસ 30. હવે કરો કયું ચરણ? બીજું ચરણ. સેકન્ડ ક્વાડ્રન્ટમાં આપણો જે ફંક્શન આપેલો છે cos એ પોઝિટિવ છે કે નેગેટિવ? તો સેકન્ડ ક્વાડ્રન્ટમાં તો ખાલી સાઇન પોઝિટિવ, cos નેગેટિવ. એટલે આને નિશાની લાગી જશે નેગેટિવની.
હવે 90 નો એંગલ વાય એક્સિસ નો યુઝ થયો તો વાય એક્સિસ માટેની નોટ શું છે ભાઈ? જો તમારો વાય એક્સિસ ઉપર તમે કોઈ પણ એંગલ નો યુઝ કરીને પાર્ટીશન પાડવો તો સાઇન નું કોસ થઈ જશે, કોસ નું થઈ જશે સાઇન. તો આપણે કરવું પડશે કોસ નું શું બની જશે? સાઇન. અને ન્યુ એંગલ તો તમારો 30 છે, એ 30 લખી દો. સાઇન 30 ની વેલ્યુ કેટલી છે? 1/2. તો ભાઈ કઈ પણ રીતે લો, આન્સરમાં કોઈ ફેરફાર નહીં આવે. જો એક્ઝામ્પલ તો 2 લાઈન ના છે, એક પાર્ટીશન પાડા ડિસાઈડ કર્યું અને પૂરું કામ. પણ પ્રોસિજર આટલી સ્ટુડન્ટ યાદ રાખવાની છે. ક્લિયર? ડન? યસ. ડન. તો ચલો આપણે અત્યારે વધારે એક્ઝામ્પલ્સ નહીં કરે, સીધા ટ્યુટોરિયલ પર જમ્પ ભગાઈ દઈએ. તો ચલો આપણો ટ્યુટોરિયલ નો પહેલો ક્વેશ્ચન. અહીંયા આપણે કોઈ પણ અહીંયા જો બે એંગલ્સ એવા આપેલા છે કે જેનું એડિશન 90 થાય છે. ઓકે, આપણે કોઈ પણ એકને કન્વર્ટ કરવાનું એટલે બની શકે ને તો મોટા એંગલ્સ ને કન્વર્ટ કરવાનું, નાના ને નહીં. નાનું આપણે છે ને હેરાન કરી મૂકે. તો આપણે પાસે પેલા હું અહીંયા તમે સરસ બનાવી દીધી આ x અને આ y. 0 ડિગ્રી હશે, અહીંયા 90 હશે. હવે આપણે જો બે એંગલ છે 90 થી નાના છે એટલે હવે આગળ નહીં વધીએ. મોટા હોય તો આપણે આગળ ચક્કર લગાવવું પડશે. હવે અહીંથી સૌથી મોટો કયો છે? 65. આપણે 65 ના પાર્ટીશન લેશું. હેલો, યસ. તો હવે આપણે સૌથી જે મોટો હોય ને એને આપણે પાર્ટીશન પાડીએ ને તો આપણે ક્વેશ્ચન આસાન બની જાય. તો એ સૌથી મોટો 65 ડિગ્રી. હવે 65 ના આપણે ભાગ લેશું. હવે 65 પેલા જોઈ લો કે ક્યાં આવે છે. કઈ અહીંયા શ્યોર નથી પણ અહીંયા કઈ ક્યાંક હશે. તો હું 90 માંથી કંઈક બાદ કરીશ. ઓકે, 0 માં મારે એડ કરવું પડે પણ 0 ડિગ્રી તમે એટલા માટે હું 90 નો યુઝ કરીશ. ઓકે, તો મેં જે યુઝ કર્યો એ વાય એક્સિસ નો એંગલ યુઝ થયો છે અહીંયા. તો 65 ના પેલા હું ભાગ પાડીશ. 65 પેલા આપણે સાઈડ ની અંદર વર્ક કરી લઈએ. એ પહોંચવા માટે મારે 90 માંથી કેટલા રિમૂવ કરવા પડે તો હું 65 એ પહોંચું? તમને ખબર છે 90 અહીંયા છે, અહીંયા પહોંચો તો 90 માંથી કંઈક બાદ કરવું પડે. 90 માંથી કેટલા બાદ કરો તો તમે 65 પહોંચો? તો તમારે કઈ ગણવાની જરૂર નથી. આ નીચે એ આપેલો જ હોય, નીચે આપેલો જ હોય. બીકોઝ ક્વેશ્ચન જ કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ ના છે કે બંને એવા એંગલ્સ જેનો એડિશન 90 થાય. તો તમે જો 65 ના હું પાર્ટીશન લઉં, 65 ને મોટો એંગલ 65 છે એને 90 માંથી બાદ કરું તો 30 આપે આપણે. તો બસ ભાગ થઈ ગયા, પૂરું કામ. 65 ના ભાગ થઈ ગયા 25. હવે પણ એની પેલા ગણતરી. તો 1065 આપણે 1065 લગાવી દઈએ, બંનેને 10 આપી દઈએ. પેલું ચરણ યુઝ થઈ ગયું છે તો ઓલ. અહીંયા તો બધા ફંક્શન પોઝિટિવ, આપણો 10 પણ પોઝિટિવ, નિશાની નહીં બદલે. 10 નો 10 કયા એક્સિસ ઉપર છે? આપણે વાય એક્સિસ નો યુઝ કર્યો. તો વાય એક્સિસ નો યુઝ કરીએ તો શું થાય છે? કોટ આવે. હા, 10 કન્વર્ટ થઈ જશે કોટ ની અંદર. તો હું 10 ને કન્વર્ટ કરી નાખું છું કોટ ની અંદર. 10 બની ગયો ભાઈ કોટ. અને પછી જે એંગલ્સ હોય લાગી જાય. પછી કયો એંગલ છે? 25. તો 1065 નો આન્સર શું આવ્યો? કોટ 25. હવે આપણે 1065 નો જે આન્સર હશે એ રકમમાં મૂકશું. ઓકે, પહેલા આટલી પ્રોસિજર કરવાની. હવે આગળ, હવે આપણો આ ક્વેશ્ચન આ છે. 1065
अपॉन cot 25. તો tan 65 ની વેલ્યુ આપને જે મળી હોય ને એ જ લખવાનું. એવું જરૂરી નથી કે દર વખતે પોઝિટિવ મળે, કઈ પણ મળે તો એ થઈ ગયું cot 25 અને નીચે તો cot 25 છે જ. તો જો આ બંને કેન્સલ તો આન્સર આવી ગયો 1. આ તમારું કામ. પેલા એંગલ્સ લીધો, 90 80 નો જ યુઝ કરવાનો પોસિબલ હોય ત્યાં સુધી. 10 ને cot માં કન્વર્ટ કરી દીધા બીકોઝ આપણે 90 નો એંગલ યુઝ કર્યો છે અને બંને સેમ છે તો આન્સર 1. બંને કટ થઈ ગયા. તો પેલો ક્વેશ્ચન ઓવર. ફર્સ્ટ ક્વેશ્ચન માં કોઈ ડાઉટ હોય તો બોલે. તો આગળ વધીએ. ટાઈમ વેસ્ટ કર્યા વગર થિયરીમાં નહોતું ચાલ્યું એટલે થોડુંક અત્યારે વધારે ડીપમાં જવું પડશે. બાકી થિયરીમાં થઈ ગયું તો બધા ક્લાસ ને એક સાથે જ થાય, વાંધો નહીં. નેક્સ્ટ ડે. નેક્સ્ટ જોવો અહીંયા sin cos tan 64 આપણે મોટા એંગલ્સ ને કન્વર્ટ કરવાનો જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી. તો ચલો પેલો એક્ઝામ્પલ તમારી સ્ક્રીન ઉપર ફરી આપણે આ સિમ્પલ બ્યુટીફુલ ટેબલ્સ ને ડ્રો કરી લઈએ. એંગલ્સ છે 72, આ x એક્સિસ છે, આ y એક્સિસ છે. અહીંયા 0 હશે, અહીંયા 90 ડિગ્રી હશે અને 72 એ ભાઈ કંઈક અહીંયા આ બંનેની વચ્ચે હશે 72. આપણે મોટા એંગલ નો યુઝ કરવાનો. 90 થી આપણે નીચે જઈએ છીએ, મીન્સ કે 90 માંથી કંઈક બાદ કરવું પડશે. તો 90 માંથી આપણે શું બાદ કરીએ તો આપણે 72 આવી જાય. તો અહીંયા આપણે આપેલો જ હોય 180, મીન્સ 18 બાદ કરશો એટલે 70 આવી જ જશે. તો ચલો પેલા આપણે જોઈ લઈએ આ ક્વેશ્ચન ની અંદર 72 ના મેં બે ભાગ પાડી લીધા. This is the 90 minus 80. હવે બંનેને અહીંયા આગળ cos છે તો cos આપી દો. cos 72 અહીંયા પણ cos 90 minus 18. પેલું ચરણ, પેલામાં બધા પોઝિટિવ તો cos by પોઝિટિવ જ રહેશે, આન્સર પોઝિટિવ મળશે. કયા એંગલ્સ નો યુઝ થયો છે? અમે એંગલ્સ y એક્સિસ નો યુઝ કર્યો છે, 90 નો યુઝ કર્યો છે. તો y એક્સિસ આપણે કે છે ભાઈ cos ને કન્વર્ટ કરી દો sin ની અંદર અને જે છે નવો એંગલ્સ એ આપી દો. એ નવો એંગલ્સ 18. તો આનો આન્સર આવી ગયો પોઝિટિવ sin 80. બસ હવે રકમમાં બંનેની વેલ્યુ મૂકી દો. ક્વેશ્ચન છે sin 18 upon cos 72. sin 18 as it is. cos 72 ની વેલ્યુ આપણે કન્વર્ટ કરીને મળી ગઈ sin 18. sin 18 કેન્સલ. This is the 1. ચલો સમજાઈ ગયું કે હજી કોઈ ડાઉટ છે? મેમ થર્ડ નંબર નો ડન એગ્રી. આ બધામાં બધી વેલ્યુ આ 1 જ આવશે? એ અત્યારે 1 આવશે. આ બધા કોમ્પ્લિમેન્ટરી એંગલ છે ને હમણાં ચેન્જ થશે. બધા ક્વેશ્ચનમાં 1 નહીં આવે, ડોન્ટ વરી. બધું અલગ આવશે. પણ આ ત્યારે ખાલી આ પ્રોસિજર છે કે આ રીતે તમને સમજાવીએ છીએ 90 નો યુઝ કઈ રીતે કરવાનો. ઓકે, બની શકે તો જ્યાં સુધી મોટો એંગલ હોય ને એને કન્વર્ટ કરવાની ટ્રાય કરવાની. તો હજી તો આપણું ટ્યુટોરિયલ સ્ટાર્ટ થયું છે તો ફર્સ્ટ સ્ટાર્ટિંગ એક્ઝામ્પલ તો ઈઝી જ જોવાના ને. પછી ધીરે ધીરે એની લેન્થ અને થિકનેસ અને એની લેવલ્સ એ વધતા જશે. તો ચલો હવે થર્ડ નો આન્સર આઈ હોપ કે બધાને આવડી જશે. શું આવશે? એબ્સોલ્યુટલી 1 જ આવશે કે કઈ બીજું આવશે? કન્વર્ટ કરવું 64 ને. એમાં 1 જ આવે? યસ, એમાં પણ હા, એમાં પણ ઐશ્વર્યા એન્ડ રિમેનિંગ સ્ટુડન્ટ એમાં પણ 1 જ આવશે. ઓકે, તો હું ત્રીજો નથી ગણાતી. હવે આપણે થોડુંક લેવલ બનાવીએ. આપણે અત્યારે ખાલી પ્રેક્ટિસ કેટલી કરી? આ યુનિટ સર્કલ. આ રીતે આપણે યુનિટ સર્કલની 3 નોડ નો યુઝ કરીશું.
ત્રણ રૂલ્સ નો યુઝ કરીને આપણે એંગલ્સ ને ડિફાઇન કરીએ છીએ. હવે આવે છે એક્ઝામ્પલ, એ છે રિયલમાં સરસ છે. યસ, અહીંયા પણ આ પણ તમને આવડી જશે ને. લુક હિયર, એક લાસ્ટ ની અંદર 18 નથી, એ છે ખાલી 5. એક લાસ્ટ ક્વેશ્ચન જે છે એ ખાલી એક રહેવા, બાકીના બધા સોલ્વ કરો. ચલો, $48 and $42. એક 6 નંબરનો ક્વેશ્ચન રહેવા દેજો, એવું તમને ગણાવીશ. મોટા એંગલ ને કન્વર્ટ કરો અને પછી શું આન્સર આપે છે નોટને ફોલો કરીને આન્સર બતાવો. એવું તો ગણાવો. રાઈટ, ઇટ્સ ફર્સ્ટ ઇઝ 0, કારણ કે sin 42 બની જશે cos 48. This is the 0. Ma'am, second be 0. Right, second is 0. મેમ એકવાર કરાવજો ને. ઓકે, ચલો કયો કરાવું, 4 યા 5? ગમે એક. તો ચલો 4th નંબર નો કરાવી દો, 5th નંબર નો કરાવી દો. કારણ કે પછી સેક અને હજી કોસેક નહીં આવ્યો ને તો આપણે 5th ઉપર જઈ આવીએ. પેલા તો આ વસ્તુ દરેકને માઇન્ડમાં ઉતરી જવી જોઈએ. આપણે 90 ની વચ્ચેની જ અત્યારે સ્ટાર્ટિંગ ક્વેશ્ચન છે એટલે સિમ્પલ એંગલ્સ આપેલા છે, અને બની શકે તો આપણે 0 નો નહીં યુઝ કરો, કારણ કે 0 થી કન્ફ્યુઝ થશો. બાકી કોઈ વસ્તુ નથી, આપણે 0 નો યુઝ એટલા માટે નથી કરતા કે આપણે કન્ફ્યુઝ થાય. હવે 59 ને કન્વર્ટ કરવું છે, એ અહીંયા હશે તો અહીંયા 90 માંથી કંઈક બાદ થશે, અને 90 માંથી જે બાદ થશે ને એ તમને આપેલો જ હોય, 31 જ બાદ થશે. તો 5th નું આપણે પહેલી ટર્મ આપણે મળી ગઈ 59 ના પાર્ટીશન. તો 59 ના મેં પાર્ટીશન લીધા 90 માઇનસ 30. અને દરેક વખતે એવું જરૂર નથી કે આપેલા, આ તો કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ છે અને ખાલી પ્રેક્ટિસ એક્ઝામ્પલ છે એટલે આપેલા છે. હવે જેમ આગળ વધશો ને તો તમારે વિચારવું પડશે કે કોનો કોની સાથે રિલેશન છે. 49 ના મેં પાર્ટીશન પાડી લીધા. હવે 49 ની આગળ સેક છે, સેક લખો, બંનેને સેક આપી દો. સેક 59, અહીંયા પણ સેક લાગી જશે. 90 માઇનસ 31. હવે આટલું થઈ ગયું. ટર્ન આપણો નોટ રૂલ્સ ફોલો કરવાનો. પાર્ટીશન દેવાય છે પછી ડિસાઈડ કરો કયા ચરમાં છે. તો 90 માઇનસ થીટા ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં, ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં ઓલ પોઝિટિવ, આન્સર પોઝિટિવ મળશે કારણ કે સેક પણ પોઝિટિવ છે ને. આપણે કયા એંગલ્સ નો યુઝ કર્યો, આપણે વાય એક્સિસ ના એંગલ્સ નો યુઝ કર્યો. તો વાય એક્સિસ ની નોટ કે છે કે ભાઈ સેક ને કોસેક માં કન્વર્ટ કરો. સેક ને કોસેક માં, ખાસ નોટ સ્ટુડન્ટ યાદ રાખજો. આ નોટ ની અંદર મેં કઈ રેસિપ્રોકલ નથી લખ્યા, સાઇન નું કોસેક નથી લખ્યું, સાઇન નું કોસ, કોસ નું સાઇન, ટેન નું કોટ, કોટ નું ટેન, સેક નું કોસેક અને કોસેક નું સેક.
ઓકે, તો આ sec કન્વર્ટ થઈ જશે cosec માં અને જે નવો એંગલ હશે એ લાગી જશે 31 ડિગ્રી. હવે બસ ક્વેશ્ચન ની અંદર રકમ મૂકો. આપણો ક્વેશ્ચન આ રહે છે cosec 31 માઇનસ sec 59. બધાની કિંમત મૂકો. cosec 31 ની આપણે કિંમત ફાઇન્ડ નથી કરી તો એને રહેવા દો. sec 59 ની વેલ્યુ આપણે મળી ગઈ છે cosec 31. એક પોઝિટિવ એંગલ એક નેગેટિવ એંગલ એ થઈ જશે 0. આપણે 1 માઇનસ 1 કરીએ તો થઈ જાય 0. ચલો સમજાઈ ગયું હવે તને? યસ મેમ. હા, એક આપી લાસ્ટ ક્વેશ્ચન જરા રહેવા દેજો. મે બી ઇટ હેઝ સમથિંગ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ઇટ મે બી -10 5 ડિગ્રી હોવું જોઈએ. મેમ થોડું ઘણું કઈ યસ ઓલું 0 પ્લસ કર્યું હોય તો 0 પ્લસ કર્યું હોય તો એટલે તમે કેમ ઓલું 90 માઇનસ ઓલો એંગલ કર્યો હમ તો તો તમે જો 0 ને વિચાર 0 નો તો યુઝ કર તો 0 પ્લસ તો 0 પ્લસ ક્યાં તમારે એને જ રાખવું પડે ને. હા કઈ નવો એંગલ ના કન્વર્ટ થાય. આપણે 0 નો યુઝ કરીએ ને ચલો 59 ના માટે પાર્ટ કરવા છે તો 0 ને તો 59 જ એડ કરીશ. બીજું કે તો 59 ના એંગલ માં તો કોઈ ચેન્જ જ ના આવ્યો ને. આપણે એંગલ ને કન્વર્ટ કરવો છે એટલે આપણે 90 ડિગ્રી નો યુઝ કરીએ છીએ. આપણે 0 નો યુઝ કરીએ 0 તો આપણે ખાલી સ્ટાર્ટિંગ બતાવે છે. આ રીતે પછી 0 થી સ્ટાર્ટ કરી શકો. પણ રિયલ માં તો પાર્ટીશન પાડવા માટે 91 82 73 60 એનો જ યુઝ થાય છે. કારણ કે 0 થી તમે કંઈ પણ એડ કરો કે સબટ્રેક્ટ કરો. ચલો હું તને હજી એક્ઝામ્પલ આપીને સમજાવું છું. તે 0 નો યુઝ કર્યો 59 ના પાર્ટીશન લઈ લીધા. ચલો 59 ડિગ્રી એને હું આ રીતે લખી શકું 0 પ્લસ 59 ડિગ્રી. ઓકે, અહીંયા મેં સેક બંને આપી દીધું સેક 59 અને આ રૂલ્સ આપણે રૂલ્સ તો ફોલો જ કરશું. ડોન્ટ વરી. ઇટ્સ અ સેક 0 પ્લસ 1 મિનિટ હરખું લખો છે ખ્યાલ આવે. બંનેને સેક આપી દીધા સેક 59 અને અહીંયા પણ આપી દીધા સેક 0 પ્લસ 59. ઇટ્સ 0. ઓકે, 0 પ્લસ 59. હવે 0 પ્લસ થીટા એટલે આ પેલું ચરણ ડિસાઇડ થઈ ગયું. ક્વાડ્રન્ટ ડિસાઇડ થઈ ગયો. ક્વાડ્રન્ટમાં બધા પોઝિટિવ તો બસ બધા પોઝિટિવ. એક સક્સીસની વેલ્યુ યુઝ કરી. ઓકે, 0 ડિગ્રી યુઝ કરી. એક સક્સીસમાં ફંક્શનમાં ચેન્જ નહીં. જે હશે એનું એ છે. તો sec 59 પાછા એની જ રકમ આવી ગઈ. મીન્સ 0 ડિગ્રી નો યુઝ કરો તો તમે ન્યા ને ન્યા જ મૂવ કરો છો. કોઈ નવો એંગલ નહીં મળે. કન્વર્ટ નહીં થાય તો તમે કઈ વેલ્યુ નહીં મેળવી શકો. સમજે છે? એટલા માટે હું 90 થી સ્ટાર્ટ કરું છું. સબટ્રેક્ટ કરું છું. બીકોઝ 0 તો તમને કઈ નવું દેવાનું જ નથી ને. જે કઈ નવું સ્વરૂપ બસ એટલા માટે. ઓકે, બીજું કઈ આ વાત 0 નથી. વાળું ગમે હોય તો એમાં આ 90 માઇનસ જ કરવાનું ને. હા, 0 મીન્સ કે 90 થી ઓછા એંગલ્સ હોય ને કોઈ પણ 90 થી નાના એટલે એનો 0 નો એને યુઝ કરો. 0 તો તમને ખાલી સમજાવે છે કે આપણે 0 થી સ્ટાર્ટ કરીએ. બાકી કોઈ 0 ડિગ્રી ની વાત આમ જોઈએ તો કઈ છે નહીં. 1 ડિગ્રી થી જ બધું સ્ટાર્ટ થાય. 0 ઇઝ જસ્ટ ઇનિશિયલ પોઈન્ટ. ઓકે, પણ બતાવવું પડે આપણે 0 એટલે અહીંથી સ્ટાર્ટ કરો. આપણે કોઈ પણ જગ્યાએ સ્ટોપ હોય તો હંમેશા આપણું કિલોમીટર 0 માં જોઈએ. પછી આપણે ગાડી ચલાવીએ તો આપણે થોડોક ફિગર ડિસ્પ્લે કરે. 0 તો આપણે ખાલી યુઝ કરીએ છીએ ખાલી સમજાવવા માટે. ઓકે, પણ 0 ડિગ્રી નો કઈ આપણે રિયલ લાઈફમાં યુઝ નહીં કરી શકીએ. યુઝ કરશું તો આપણે કઈ નવું મળશે નહીં. ડન. ચલો હવે આગળ વધીએ. એકાદા બે એક્ઝામ્પલ કરીએ એટલે થોડુંક તમને આ થિયરી ક્લિયર થઈ જાય. તો પછી મે બી મેડમ સ્ટાર્ટ કરાવે તો પણ પ્રોબ્લેમ્સ ના આવે. કન્ટિન્યુ કરાવે તો. ચલો આ ક્વેશ્ચન ની અંદર ખાસ ફોકસ કેવું રાખવાનું કે એવું એ રીતે કે તમારે પેલા તો બધા જ એંગલ્સ છે ને એમાંથી સૌથી મોટા મોટા એંગલ્સ છે એના ભાગ પાડીને જોઈ લેવાના. કંઈક રિલેશન સ્ટુડન્ટ આપેલો જ હશે પણ એ બધો જે રિલેશન જે છે ને એ હંમેશા મોટા એંગલ્સ ઉપર ડિપેન્ડન્ટ છે. તો પેલા તો જુઓ સૌથી મોટો એંગલ કયો છે 407 દેખાય છે.
તો આપણે પહેલા આપણું ટ્રિગોનોમેટ્રિક યુઝ કરી લઈએ. પહેલા તો આપણે આ 4 લાઈન ડ્રો કરી લઈએ. આ x એક્સિસ, આ y એક્સિસ, આ સામે પણ x અને આ પણ y. હવે અહીંયા આપણે 0 ડિગ્રી હશે, પહેલી ડિગ્રી આવશે 90, આમાં ઓલું પછી 450 વાળું યુઝ થાય ને ઓલો ફર્સ્ટ ઓલામાં આવશે ક્વાડ્રન્ટ. આપણે જોઈએ પછી એક વખત કરાવો. હા 450 વાળો થાય. રાઈટ રાઈટ. 270 અને આ કેટલે થશે? 360 અને 450. ડન? એગ્રી? આપણે બસ કારણ કે કોઈ પણ એંગલ 400 થી ઉપરના નથી, તો આપણે એક જ રાઉન્ડ ની ઉપરથી એક એક્સ્ટ્રા રાઉન્ડ ની આપણે જરૂર પડી 90 ડિગ્રી સુધી. હવે આપણે પહેલા તો 409 ના ભાગ 407 ના ભાગ લઈ લઈએ. હવે જોજો આ ક્વેશ્ચન ની અંદર શું ઇન્ટરેસ્ટિંગ હશે. ઇન્ટરેસ્ટિંગ એ હશે કે 407 તમે કોઈ પણ થી ભાગ પાડશો ને, આ 4 માંથી એક એંગલ નો તો યુઝ થશે. 407 નું હું આ 407 લઉં છું, એનો હું પાર્ટીશન લઈશ ને તો આ 3 માંથી એક એંગલ તો હશે હશે ને હશે જ. તો જોઈએ કઈ રીતે. પેલા આપણે 407 લખી દઈએ. હવે પેલા એના પાર્ટીશન લેશું. જો તમારી પાસે બે ચોઈસ છે, હવે એ ચોઈસ કઈ છે કે 407 હશે એ આ બંનેની વચ્ચે હશે, તો 360 માંથી તમે બાદ પણ કરી શકો, એક્સ એક્સિસ નો પણ યુઝ કરી શકો, અને 450 માંથી બાદ પણ કરી શકો, વાય એક્સિસ નો યુઝ કરી શકો અને એક્સ એક્સિસ નો યુઝ કરી શકો. જેનો યુઝ કરવો હોય એનો યુઝ કરી શકો. તો તમારા માંથી મને કોઈ કહો કે ભાઈ આપણે કઈ એક્સ એક્સિસ ના પોઈન્ટ નો યુઝ કરીએ કે વાય એક્સિસ ના? એ 0 હતો ને એનો નતો યુઝ કર્યો, પણ 360 ને 0 તો બધા એક જ છે ને. મેં ઇક્વલ ટુ નામ આપ્યા. એક સક્સેસ વાળું. ચલો આપણે એક્સ એક્સિસ નો યુઝ કરીએ, મીન્સ કે આપણે 360 ડિગ્રી નો યુઝ કરીએ છીએ. તો ભાઈ આપણે 360 થી 407 પહોંચવા માટે 360 માં કંઈક એડ કરવું પડે. તે કેટલું એડ કરવું પડશે એનું તમને એડિશન આવડવો જોઈએ. એડિશન કઈ રીતે કરશો હું તમને સિમ્પલ આપી દઉં કે આપણો જે 407 નો એંગલ છે ને એમાંથી 360 બાદ કરી નાખો એટલે તમને મળી જશે. કેટલા 47. મળે છે? 47. 47. ઓકે. એ આવી ગયા 47. તો 360 ની અંદર તમે 47 નાખશો ને એટલે તમારે કેટલા આવી જશે? 407. એક પાર્ટ પડી ગયો. પછી બધાની વેલ્યુ 1 બાય 1 જોશું. અત્યારે આપણે એની વેલ્યુ ની જરૂર નથી. ઓકે, તો બહુ ઉતાવળા નહીં થતા. હવે પાર્ટીશન લઈ લીધા. હવે બીજા એંગલ્સ નો વારો. બીજો એંગલ કેટલો છે? 133. હમ 133. ચલો 133 ડિગ્રી છે, એ ક્યાં આવશે? કોઈ કહેશે મને? અહીંયા સેકન્ડમાં આવશે 133. હવે હું કોઈ પણ બે યુઝ કરી શકીશ, કે આ સાઈડ નો યુઝ કરી શકું કે આમાંથી યુઝ કરી શકું, તમને ગમે એ. અહીંયા આપણે કોઈ જબરદસ્તી નથી કરતા. આપણે પેલા પાર્ટીશન લઈ લઈએ છીએ. ચલો આપણે એક કામ કરો, 2 મિનિટ પેલા આને સોલ્વ કરી નાખો. શોર્ટકટ લઈને અહીંયા હું સાઇન આપી દઉં. સાઇન 407 એટલે તમે ભૂલો નહીં. અહીંયા પણ સાઇન આપી દઉં. સાઇન 360 પ્લસ 47. હવે આ ચરણમાં છે, આ ચરણનું નામ શું છે? ફર્સ્ટ ક્વાડ્રન્ટ. અહીંયા બધા પોઝિટિવ.
બધા પોઝિટિવ તો સાઇન પણ પોઝિટિવ. આપણે કયો એંગલ્સ નો યુઝ કર્યો? એક્સ એક્સિસ ની જ વાત કરી. એક્સ માં ફંક્શનમાં કોઈ ચેન્જ નહીં તો સાઇન નો સાઇન રહેશે સાઇન 47 ડિગ્રી. આ બની ગઈ 407 માંથી સીધું 47 નાનો એંગલ્સ બની ગયો. આ પહેલાનો આન્સર મળી ગયો. હવે આપણે બીજી ડિગ્રીઝ જોઈએ. બીજી છે 133. ચલો 133 ક્યાં હશે? અહીંયા છે. તો 90 પણ કરી શકો અને 180 નો પણ યુઝ કરી શકો, તમને જે ગમે એ. તમને એક્સ એક્સિસ નો પોઈન્ટ યુઝ કરો તો એક્સ એક્સિસ નો, વાય એક્સિસ નો પોઈન્ટ યુઝ કરો તો વાય એક્સિસ નો. ચલો બોલો કેનો યુઝ કરશું 133 માટે? વાય. ઓકે ચલો ડન. ચલો 133 માટે આપણે 90 પ્લસ કેટલા કરીએ છીએ? વાય એક્સિસ માં તો 99 કેટલા? 43. 43 રાઈટ. 90 પ્લસ 43. ચલો અહીંયા સાઇન છે, સાઇન આપી દો બધાને. નાઇન્ટી પ્લસ થીટા સેકન્ડ ક્વાડ્રન્ટમાં, સેકન્ડમાં સાઇન પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. આ સાઇન જ છે, આન્સર પોઝિટિવ મળી ગયો. ગુડ. હવે આગળ એંગલ કયો યુઝ કર્યો? વાય એક્સિસ पे હવે તો યુઝ કર્યો. 90 નો એંગલ યુઝ કર્યો. વાય એક્સિસ ઉપરનો એંગલ હોય તો સાઇન નું કેમાં કન્વર્ટ થઈ જશે? કોસમાં. તો આ થઈ ગયું cos 43. ડન. આટલું સ્ટુડન્ટ સમજાય છે શું કહેવા માંગુ છું તમને બધાને? ચલો હવે એના પછીનો એંગલ્સ યુઝ કરીએ. Let me moving on to the next angles. It's a sine 1379. चलो 137. આ ક્યાં હશે? Fourth. It's a fourth one. અહીંયા ક્યાંક કઈ હશે. આપણે ફિક્સ ના કહી શકે તો અહીંયા અને અહીંયા જાઓ. કોઈ પણ બે એંગલ્સ નો યુઝ કરો. યા સાઇન મીન્સ કે એક્સ એક્સિસ નો એંગલ કે વાય એક્સિસ નો એંગલ, એ તમારી ચોઈસ ઉપર ડિપેન્ડન્ટ છે. Why? વાય એક્સિસ. ઓકે, ક્વેશ્ચન તારે લંબાવો જ છે. ચલો આઈ એમ મૂવિંગ ઓન ધ વાય એક્સિસ. તો 270 ની અંદર તમારે કંઈક એડ કરવું પડશે. અને કેટલું એડ કરશો? ચલો 270 ની અંદર કેટલા નાખીએ તો 47. આપણે 47. ડન. આગળ વધીએ. સાઇન એપ્લાય કરી દો બંને સાઈડ. સાઇન થીટા સાઇન 317 ડિગ્રી. અહીંયા પણ બંને સાઈડ સાઇન 270 પ્લસ 47 ડિગ્રી. હવે આગળ 270 વાય પેલા તો ચરણ જોઈ લો. અહીંયા ઓલ એસ ટી સી સી Minus આવે. યસ આ સી. ઓકે, આનો આન્સર આવશે નેગેટિવ પેલા, ઓકે. સાઇન નેગેટિવ આવે ચોથા ચરણમાં. હવે ચોથા ચરણમાં થઈ ગયું એમાં આપણું ફંક્શન નેગેટિવ છે અને વાય એક્સિસ ના એંગલ નો યુઝ કરેલો છે તો સાઇન થઈ જશે બટા કોસ. આ થઈ ગયું કોસ 47 ડિગ્રી. ડન. આટલું ક્લિયર સ્ટુડન્ટ? હજી કઈ Yes. કન્ફ્યુઝન? ડન. હવે ચલો આગળ વધીએ. લાસ્ટ એંગલ 223. અહીંયા હું કરી દઉં છું, પછી પાછળ ડાયરેક્ટ એની વેલ્યુ લઈ લેશું. સાઇન 223. થોડુંક ડાયરેક્ટ કરું. ચલો 223 ક્યાં હશે? ઇટ મે બી અહીંયા ક્યાંક હશે. હશે ને? આ બે માંથી કોઈનો યુઝ કરો.
એનીથિંગ? તો 180 નો યુઝ કરો. ચલો 180 ની અંદર કેટલા નાખો તો 200 અને આ નંબર સાઈઝ છે 200 સમથિંગ. 43. એકસો એસી પ્લસ મે બી 43 હશે. Yes, ma'am. 43 ને? હા ડન. તો ચલો 180 પ્લસ થીટા ત્રીજું ચરણ. થર્ડ ક્વાડ્રન્ટમાં ખાલી 10 પોઝિટિવ, 10 અને કોટ પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. આપણો સાઇન છે એટલે આન્સર નેગેટિવ જશે. 180 નો એંગલ યુઝ કરે છે, ફંક્શન ચેન્જ નહીં કરે તો સાઇન નું સાઇન રહેશે અને સાઇન 43 તમારો આન્સર. જો આ બધા એંગલ મોટા મોટા હતું પછી નાના નાના એંગલ્સ ની અંદર કન્વર્ટ કરી દીધા ને. હવે આગળ વધીએ. ચલો આગળ વધવા માટેની પ્રોસેસ, આ બધાના જે સિમ્પ્લિફિકેશન આવ્યું છે એ લખો તમારા ક્વેશ્ચન્સ ની અંદર. તો તમારો આ બધા એંગલ્સ નું એડિશન થશે અને અંદર લેફ્ટ હેન્ડ સાઈડ થી આપણે રાઈટ હેન્ડ સાઈડ ની અંદર મૂવ કરશું. આપણી લેફ્ટ હેન્ડ સાઈડ છે સાઇન 407 into sin 133 plus sin 37 sin 22. (317) and sin 223. ચલો આના બધાના શોર્ટ ફોર્મ તમારી પાસે ન્યૂ ફોર્મ અરાઈવ હશે. sin 407 એ છે sin 40 કેટલા છે 47. sin 47 into cos 43. cos કેટલા આવી ગયા 43 પ્લસ આ બંનેના આન્સર નેગેટિવ છે અને એ છે -47 અને -43. but cos 47 sin 43. પહેલા તો માઇનસ માઇનસ પ્લસ કરી નાખો. આ sin 47 cos 43 minus minus plus cos 47 sin 43. હમણાં મેં તમને કોમ્પ્લિમેન્ટરી એંગલ ભણાવેલા હતા કે એવા બે એંગલ્સ જેનો એડિશન 90 થતો હોય. યાદ આવે છે? 5 મિનિટ પહેલા દેખાય છે આ બધા? આવા બધા એંગલ્સ છે જેને તમે ડાયરેક્ટ કન્વર્ટ કરી શકો અને એનો ડાયરેક્ટ આન્સર એનો ઓપોઝિટ જ આવે. મીન્સ શોર્ટ કટની અંદર જે પણ મોટો એંગલ હશે એ નાના એંગલમાં કન્વર્ટ થઈ જશે. મીન્સ કે sin 47 ને હું 47 ડિગ્રી ને હું ડાયરેક્ટ લખી શકું cos 47 ડિગ્રી, સોરી 43 ડિગ્રી. આ કોમ્પ્લિમેન્ટરીનો રૂલ્સ છે. આપણે આટલા એક્ઝામ્પલ એટલા માટે જ કન્વર્ટ કરે કે આપણે શોર્ટકટ ની અંદર કે તમે જો જે એંગલ્સ નો યુઝ કરીને બંનેમાંથી એકમાં કન્વર્ટ કરશો તો આ જ વસ્તુ થશે. આમાં સૌથી મોટો એંગલ છે 49 તો હું cos 47 ડિગ્રી ને લખી શકું sin 43 ડિગ્રીમાં. અને આ તમે રૂલ્સ યાદ રાખી લેજો કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ ને કઈ રીતે ડાયરેક્ટ કન્વર્ટ કરવું. એટલે આપણે એના પહેલા પ્રેક્ટિસ કરી લીધા. હવે sin 47 એઝ ઇટ ઇઝ. sin 47 ની વેલ્યુ થઈ ગઈ cos 43. મેમ આ પણ cos cos 43 નો આવે નીચે? કેમાં? sin 47 ની નીચે કાક તમે cos 47 એટલે લખ્યું છે. હા બરાબર બરાબર. હા કન્ફ્યુઝ છે ક્લિયર? હા બરાબર સમજાય. sin નું cos, cos નું sin.
કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ છે ને, આ તમને રિપીટ એટલા માટે કરાવ્યું, આ 2-3 એક્ઝામ્પલ્સ એટલા માટે કરાવ્યા કે 90 માંથી તમે જે કરો ને, જે બે ડિગ્રી નો એડિશન 90 થતો હોય ને, એ સાઇન નું કોસ થઈ જાય, કોસ નું સાઇન થઈ જાય, એંગલ સેમ થઈ જાય. તો જો આ બે એંગલ્સ છે ને એના એડિશન 90 થાય છે, 49 અને 43 ના, તો હું મોટાને કન્વર્ટ કરું તે નાનામાં કન્વર્ટ થઈ જશે. એ જ રીતે 47 નું 43 માં કન્વર્ટ કરું તો કોસ નું સાઇન થઈ જાય. દેન સમજાય છે કે હજી નહીં સમજાતું? ડન સમજાઈ ગયું છે. અને cos 47 ને લખી શકીશ sin 43 અને sin 43 as it is. હવે જોવો, cos into cos, બે વખત cos, so cos square 43 અને અહીંયા sin square 43. તમને ટ્રિગોનોમેટ્રિક આઇડેન્ટિટીઝ એક ખબર હશે, sin square theta plus cos square theta. થીટા કોઈ પણ હોય પણ સરખો હોવો જોઈએ. It's always 1. So yeah, sin square 43, cos square 43, it gives to you 1. So this is your right hand side. Practice is more important than the knowledge. Okay? અહીંયા આપણે કશું કરતા નથી, but practice is very important. જ્યાં સુધી તમને મેઇન રિલેશન ના મળે ત્યાં સુધી તમારે એને એક્સપાન્ડ કરતું જ જવાનું રહેશે. તો આ રીતે ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું, પણ આજે આટલું રાખીએ કારણ કે આજ ફૂલ ટાઈમ લેવાઈ ગયો છે તમારા બધાનો. તો સિવિલ સ્ટુડન્ટ બી રેડી ફોર ધ અટેન્ડન્સ. ચલો આના પછીથી અહીંથી મેડમને 14 નંબરના ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરવાનું કહી દેજો. અને જો હજી કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો. ચલો નાઉ ધ ready for the present, number 1, number 2, Present ma'am. okay, number 8 direct, Yes, ma'am. okay, 9 Sunhead, 10 number, 11 and 12, Yes, ma'am. 11. okay, 12, મેમ આ 12 છે, નેટવર્ક નથી આવતું, મને મેસેજ આવ્યો. okay, okay, no problem. ચલો તો કેટલા પ્રેઝન્ટ છે? 2, 8, 9, 10 નંબર છે નીલ. જેનિલને શું 10 પ્રોબ્લેમ છે? મનન છે, 10 મનનનું છે. 11 જેનિલ છે. ઓકે 11 જેનિલ છે. ઓકે ડન. ચલો તો કરણ, ઐશ્વર્યા, 10 સંહિત, 11 નંબર જેનિલ, 12 નંબર વિજય. ઓકે ડન. ચલો આજ માટે એટલું રાખીએ, નેક્સ્ટ ડે મળશું. હેવ અ ગુડ ડે. મેમ આ પીપીટી ક્લાસરૂમમાં અપલોડ કરી દેજો ને. હા કરી દઈશું બેટા.